જય હિન્દ, જય ભારત। હું છું એસઆઈ હિરલ રાઠોડ। આજે આપણે ફરી વાત કરીએ સાયબર ફ્રોડ એ કઈ રીતે અલગ રીતે થાય છે। તો ઘણીવાર તમને ફોન આવતા હોય છે, અજાણ્યા નંબર ઉપરથી ફોન આવે છે અને તમને કહેવામાં આવે છે કે તમારા ખાતામાં ભૂલથી 15,000, 20,000 કે લાખ જે તે રકમ હોય એ ભૂલથી આવી ગયા છે। હું તમને સ્કેનર મોકલું છું, તમે એના ઉપર મને એ પૈસા પાછા નાખી દો। અને ઘણીવાર એવા મેસેજ પણ મોકલવામાં આવે છે કે જે રીતે તમને કેમ બેંકમાંથી મેસેજ આવે કે તમારા ખાતામાં બેંક બેલેન્સ આ છે ને આટલા પૈસા આપ્યા છે। હવે સાયબર ફ્રોડ કરનારા એટલા બધા શાતિર અને ચતુર હોય છે કે એવો મેસેજ પણ કોપી કરીને તમને વિશ્વાસ અપાવવા માટે તમને મોકલવામાં આવે છે, જેથી કરીને આપણે વિશ્વાસમાં આવી જઈએ છીએ અને જે વોટ્સઅપમાં આપણે સ્કેનર મોકલે છે ને ડાયરેક્ટ આપણે ક્લિક કરીએ, એમાં પૈસા આપણે લખીએ એ પહેલાં જે તમારા ખાતામાં પૈસા હોય ને ડાયરેક્ટ ઉપડી જાય છે। એટલે જ્યારે આવો અજાણ્યો નંબર ઉપરથી ફોન આવે તો બને ત્યાં સુધી તો એ તમારે ફોન જ નથી ઉપાડવાનો અને તમારામાં જે સ્કેનર મોકલે એની ઉપર તમારે ક્લિક નથી કરવાનું। જેવું ક્લિક કરશો ને તમે કાંઈ પણ અંદર રકમ નાખ્યા વગર ડાયરેક્ટ તમારા ખાતામાંથી પૈસા ઉપડી જશે। અને સાદો મેસેજ આવે છે તો વિશ્વાસ કરવાનો નથી, તમારે પહેલાં તમારા ખાતામાં થોડોક સમય બગાડીને ચેક કરવાનું છે ખરેખર મારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં। અને ક્યારેય એવું રેર કેસમાં એવું બનતું હોય કે ભૂલથી પૈસા આવી જતા હોય છે અને જો અગર ભૂલથી તમારાથી સ્કેનરમાં ક્લિક થઈ જાય છે અને પૈસા ઉપડી જાય છે તો કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર, મૂંઝાયા વગર 1930 નંબર ઉપર ફરિયાદ તમારી લખાવી દેવાની છે, જેથી કરીને તમારા જે પૈસા ગયા હોય એ હોલ્ટ થઈ જાય। એટલે ક્યારેય પણ આવા અજાણ્યા નંબર તમારે ઉપાડવાના નથી। કોઈ પણ એવી લિંક કે સ્કેનર મોકલવામાં આવે તો સ્કેન નથી કરવાનું, ધ્યાન રાખવાનું છે, તમારું બેલેન્સ ચેક કરવાનું છે। એટલે ધ્યાન રાખજો, સચેત રહો, જાગૃત રહો। જય હિન્દ, જય ભારત।